નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એ પંક્તિને સાર્થક કરતા પરમ પૂજ્ય શ્રી બાલકનાથ બાપુની દિવ્ય સાનિધ્યમાં અહીંયા ફેબ્રુઆરી 2025 ખાતે અહીંયા ભવ્યાતિભવ્ય નૂતન મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે અહીંયા ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ છે દેવભૂમિ રમણધામ જીવાપુરા દેત્રોજ. અહીંયા ભવ્યાતિભવ્ય મહોત્સવના ભાગરૂપે આજે બ્રહ્મચૌર્યાસોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ઋષિકુમારો તથા ભાવિક ભક્તો જોડાયા હતા. આપણી સાથે હાલ પરમ પૂજ્ય શ્રી બાલકનાથ બાપુ, શ્રી પ્રકાશભાઈ શાસ્ત્રી તથા પોપટભાઈ પટેલ હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે. થેન્ક યુ. નમસ્કાર બાપુ, પ્રથમ તો આપનું નામ જણાવો. નમસ્કાર, મારું નામ યોગી બાલકનાથજી, ગુરુશ્રી દેવનાથજી, એકલધામ, ભરૂડિયા, કચ્છ. અહીંયા આજે શું કાર્યક્રમ છે, એના ઉપલક્ષમાં યોજવામાં આવી રહ્યો છે? કૌશિકભાઈ, આજે કાર્યક્રમ દેવભૂમિ રમણધામ શિવ ગોરક્ષનાથજીની જગ્યા, જે એક ચુવાર પરગણામાં આવેલી એક બહુ ધાર્મિક જગ્યા છે, જ્યાં સનાતનની પરંપરાની જગ્યા છે, જ્યાં નાથ સંપ્રદાય, જે અતિ પ્રાચીન પરંપરા એવી એક નાથ સંપ્રદાયની ગુરુ ગોરક્ષનાથજીની જગ્યા છે, જે દેવભૂમિ રમણધામ તરીકે આ એક ચુવાડ પરગણામાં આવેલી આ જગ્યા છે. વિશેષમાં આજે કાર્યક્રમની રૂપરેખામાં એવું છે કે 2019માં 6 ડિસેમ્બરે આ જગ્યાની પાયાવિધિ થઈ. પાયાવિધિ દરમિયાન અનેક સાધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો, જેમ કે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી, વિશેષમાં યોગી પીર યોગી શેરનાથજી બાપુ જુનાગઢ, વિશ્વંભર ભારતીજી મહારાજ, મુક્તાનંદજી બાપુ ચાપરડા, વિશેષ જગન્નાથ મંદિર, એવા અનન્ય સંતો, પરમ પૂજ્ય યોગી દેવનાથજી બાપુ સહિત એવા ઘણા બધા સંતો, બળદેવગીરી બાપુ વાળીનાથ તરફ, એવા અનેક સંતો દ્વારા અહીંયા જગ્યાની પાયાવિધિ કરવામાં આવી. અને એ પાયાવિધિના કાર્યક્રમ 2019 6 ડિસેમ્બરે પાયાવિધિ થઈ. એથી વિશેષમાં આગળ વાત કરું તો 6 ડિસેમ્બરે એવો સંકલ્પ લીધેલો કે આ જગ્યા શું કામ કરશે, તો આ જગ્યા માત્ર ને માત્ર અહીંયા ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને થાકેલાને વિહામો મળે. એથી વિશેષ આપણી સનાતન પરંપરા અને સનાતન ધરોહર જીવતી રહે, જે યથાર્થ સાધુઓ, મહાપુરુષો જે મહેનત કરી રહ્યા છે, એની માટે આ જગ્યા 2019માં પાયાવિધિ થઈ. અને જેવી 2019માં પાયાવિધિ થયા પછી 2022માં અહીંયા આપણે રોટલો ચાલુ કર્યો, એટલે કે આવતા જતાને રોટલો મળે, ભૂખ્યાને ભોજન મળે. જેટલા પણ પદયાત્રીઓ નીકળે છે, એ પદયાત્રીઓ માટે કોઈ ચોટીલા જતા હોય, દ્વારિકા જતા હોય કે બહુચરાજી જતા હોય, એ દરેક પદયાત્રીઓ માટે રહેવાની, જમવાની વિશાળ સુવિધાવાળું અત્યારે અન્નપૂર્ણા ભવન પણ આપણી પાસે છે. રહેવાની પણ ખૂબ સારી એવી વ્યવસ્થાઓ છે. તો આ એક આપણા હેતુથી આજે એ જે રોટલો ચાલુ કર્યો 2022ના, એના ઉપલક્ષમાં આજે જે કાર્યક્રમ છે એ રોટલો ચાલુ કર્યા અન્નપૂર્ણા ભવનને. એટલે એ રોટલાને આજે 3 વર્ષ પૂરા થાય છે. સતત અડધી રાત્રે પણ કોઈ પણ અહીંયા આવે તો એને, આપણી આ પરંપરા એવી છે કે એને રોટલો ખવડાવીને આગળ મોકલીએ. આજના દિવસે બ્રહ્મચૌરાસી એટલે કે ઋષિકુમારો દ્વારા અહીંયા એક સરસ મજાનું અહીંયા પુરુષ સૂક્તના પાઠ પણ થશે. અને ઋષિકુમારો દ્વારા અહીંયા એમની ચરણ રજ પડે અને ઋષિકુમારોને અમારાથી જે બને એ બ્રહ્મભોજન અહીંયા થાય. તો એવી 16 ભાગવતથી અનેક ઋષિકુમારો અહીંયા આવી અને અહીંયા આ જગ્યાને પાવન કરશે. તો એવી શુભકામના સાથે આજનો કાર્યક્રમ એ હતો. કાર્યક્રમો જે છે એ શિલાન્યાસ મહોત્સવમાં યોજાવા જઈ રહ્યા છે. કઈ તારીખથી કઈ તારીખ છે? વિશેષમાં આગામી કાર્યક્રમમાં એ રીતનું આયોજન છે કે 2025 2 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી અહીંયા ભવ્યાતિ ભવ્ય ભગવાન શિવ ગોરક્ષનાથજી મહારાજ મંદિરનો શિલાન્યાસ થશે. ભગવાન શિવ મંદિરનો પણ અહીંયા શિલાન્યાસ થશે. મા ભદ્રકાલી મંદિરનો પણ શિલાન્યાસ થશે. એથી વિશેષ મા કનકેશ્વરી દેવીજીના શ્રી મુખેથી અહીંયા કથાનું પણ ગાન કરવામાં આવશે. અને અહીંયા 108 કુંડી મહારુદ્ર યજ્ઞનું પણ આયોજન છે. અને સમગ્ર ભારતભરમાંથી આપણી નાથ સંપ્રદાયની અને સનાતન પરંપરાના દરેક સંતો અને જમાત સાથે અહીંયા ભગવાન ગોરક્ષનાથજી મહારાજનો ધૂણો ચેતન કરવામાં આવશે.
શું સંદેશ આપશો આ કાર્યક્રમ થકી અમારા દર્શકોને? બસ હું એક જ સંદેશ આપીશ કે આપણે સૌ સનાતની છીએ. સનાતન પરંપરાને અતિ મજબૂત રાખવા માટે અતિ વધુ ને વધુ આ સનાતન પરંપરાના વેગને વધારવા માટે સમગ્ર હિન્દુઓને, સમગ્ર આપણા સનાતન પરંપરામાં જેટલા પણ જોડાયા છે બધાને હું આવાહન કરું છું કે ભગવાન શિવ ગોરક્ષનાથજી મંદિરના શિલાન્યાસમાં આપ બધા બહુ જ મોટી સંખ્યામાં પધારો. મારું ભાવભર્યું આમંત્રણ છે. માં કનકેશ્વરી દેવીજીની કથાનો પણ લાભ લેજો. આપણી જે પરંપરા, વૈદિક પરંપરા, જે 108 કુંડી મહારુદ્ર યજ્ઞ થવાનો છે એ યજ્ઞ નારાયણ દેવના પણ દર્શન કરવા માટે અને ભારતભરમાંથી જેટલા શંકરાચાર્ય સહિત જે સંતો આવવાના છે એ બધા સંતોના દર્શન કરવા માટે આપ બહુ મોટી સંખ્યામાં પધારશો. દર્શનનો લાભ લેવા માટે, ભોજન અને પ્રસાદનો લાભ લેવા માટે વિશેષ યોગી બાલકનાથજી તરફથી અને ગુરુ દેવનાથ બાપુ તરફથી આ બધાને મારું ખૂબ 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 ભાવભર્યું આમંત્રણ છે. નમસ્કાર મહારાજજી, આપનું પહેલાં તો શુભ નામ જણાવો. શાસ્ત્રી પ્રકાશભાઈ કે જાની, ગામ વિરોચનનગર છે, હાલ કડી નિવાસ કરી રહ્યો છું. શાસ્ત્રી, શું જાણવા માગશો આજે? આજના દિવસે પૂજ્ય દેવભૂમિ રમણધામ, જે નૂતન નિર્માણ, જે અહીંયા સનાતની પરંપરાની આજે જગ્યા નિર્માણ લઈ રહી છે, એની અંદર પૂજ્ય બાલકનાથજી બાપુના આજ્ઞાથી અહીંયા એક ભવ્યાતિ ભવ્ય 2025ની અંદર 2/2/2025થી 9/2/2025 સુધી અહીંયા જે ત્રિવેણી પર્વ કહેવાય આપણી ભાષામાં, સંસ્કૃતિ ભાષાની અંદર, એવો મહાઉત્સવ અહીંયા થવા જઈ રહ્યો છે. તો એના અંતર્ગત આપ જે પણ પૂજ્ય બાપુની આજ્ઞાથી અહીંયા અનેક રાજ્યોમાંથી, ભારત દેશમાંથી પૂજ્ય શંકરાચાર્યજી, પછી નાથ સંપ્રદાયના જે સંતો છે તે, અને અહીંયા અનેક રાજ્યોમાંથી ભૂદેવો જે 4 વેદના જાણકાર છે એના દ્વારા ભવ્યાતિ ભવ્ય એક મહારુદ્ર યજ્ઞ એનું આયોજન છે. પૂજ્ય 1008 શ્રી કનકેશ્વરી માતાજીના સ્વમુખે અહીંયા જે કથાનું આયોજન છે એમના મુખેથી સર્વે શ્રવણ કરીશું. અને જે ત્રિમંદિર આપણી ભાષામાં કહી શકીએ કે 3 મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ગોરક્ષનાથજીનું, સાથે શિવ પરિવાર અને સાથે ભદ્રકાલી માતાનું, એ મંદિરનું નિર્માણ જ્યાં થઈ રહ્યું હોય એ નિર્માણ અર્થે અહીંયા ભવ્યાતિ ભવ્ય એક મહોત્સવ જે થવા જઈ રહ્યો છે 2025ની અંદર, એમાં સર્વેને જે પૂજ્ય બાલકનાથજી બાપુની આજ્ઞા દ્વારા સર્વેને અહીંયા જાહેર આમંત્રણ છે. ઓકે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ પટેલ પોપટલાલ અર્ગુનદાસ પટેલ, ગામ ગીતાપુર. પોપટભાઈ, કેવી શ્રદ્ધા ને આસ્થા છે આ સમગ્ર આ જગ્યા ઉપર આપણે? આ જગ્યા સાથે અમે 17થી જોડાયેલા છે અને આ જગ્યા સાથે અમારા 90 ગામ જોડાયેલા છે. અને 90 ગામને બાપુને એવી શ્રદ્ધા છે કે 90 ગામ મારી સાથે રહે, બરાબર. અને અમે 19માં જે 6 ડિસેમ્બર 19 જે પાયાવિધિ કરી એ પહેલાં અમે ખીજડા નીચે બેસીને ભજન કરતા હતા. અમારી પાસે કશું જ નહોતું, આ ખાલી ધરતી જ હતી. અને આજે બાપુએ આ 5 વર્ષની અંદર એટલો બધો વિકાસ કરી દીધો કે અનહદ એમ, કે ન ભૂતો ન ભવિષ્ય એવું આજે જવા થઈ રહ્યું છે 2025માં. એ હું વધારે નહીં કહી શકું, એ બાપુએ કહી દીધું એટલે હું વધારે. આપણે કેવો હર્ષોલ્લાસ, અમને બહુ જ આનંદ, બહુ આનંદ. અમારા 90 ગામ, 95 ગામ હમણાં જ મેં શ્રાવણ મહિનામાં આ ધૂન હતી, રામધૂન હતી, અખંડ આખો મહિનો, તો 95 ગામના અમે જમાડ્યા, બરાબર. અને છેલ્લા દિવસે લગભગ 7000 માણસોને અમે ભોજન પ્રસાદ આપ્યો. આજે આવા નવા રોટલાના યજ્ઞ થાય.
શ્રી વલ્લભ